એ ગોકુળિયા હે લાકડું બોલ્યું? એલા લાકડું નથી બોલ્યો, હું બોલ્યો. એ ગોકુળિયા હું કર્યા તું? ક્યાં ગગા છે છો? તને દેખાતું જ નથી ક્યાં? એલા એ તારી પાછળ. મારી પાસે ઓ બાપા ક્યાં? લાયા. હા ભાઈ એ ગગા છે. ઓ બાપા આયા મુકતો હતો ને તે અડી ગયું માથામાં. ધ્યાન તો રાખતું હો. પણ મને થોડી ખબર છે, મને તેમ કે લાકડું બોલ્યું, હું તો ફેરવતો હતો બધી બાજુ. ગોકુળિયા તો લોહી નથી નીકળ્યું. હા ના ગગા છે, ખાલી ઢીમડું થયું, નાનું થયું. ઢીમડી થઈ, ઢીમડી એવડી થયું. એ ગોકુળિયા હા આ તો હું ફાલા. આ લાકડા એ ગોકુળિયા તો આપણે ખેતરે માંડવો કરવાનું છે, ઈ થાંભલો છે જોતો. આપા તે ગગા છે બીજા લાકડા વાવો તો ને તમે કીધું કાપવાના છે, એટલે હું તો મહિનો કાપવા આ કર્યો કરી. એલા એ આ નથી કાપવાનું, જંગલમાં કાપવા જવાના છે. એ ગગા છે ઈ તમે શોખવટ નથી કરી હો, જંગલમાં લાકડા કાપવા જવાની છે એમ. આપણે લાકડા ખૂટી જાય તો આપણે લાકડા કાપવા ક્યાં જઈએ? જંગલમાં આ તો પછી ત્યાં જ જવાનું હોય ને. હા તો મને તેમ કે આ પડ્યા ઈ કાપવાના કીધા છે. અને લાકડા બહાર કપાય. હા પા અહીંયા સાંઈ હતો ને ત્યાં અહીંયા કાપી લીધા. એક કામ કરો, પૈસા આપો તો હું મસ્કાન દુકાને ભાગ લેતો જાઉં. આપણે ત્યાં મારું નામ દેજે જા, આપણું નામ હાલે જ છે ને. હું નામું હાલે છે ગગા છે, જારા વેતરે તમે નામું નથી દેતા હરખું એને, જારા વેતરે મને ખીજાતો હોય ઈ. પણ ગોકુળિયાને કહી દેજે મહિનાની 1 તારીખે આપણે હિસાબ કરી નાખશું એમ જા. પછી 1 તારીખ ને બીજી ત્રીજી ચોથી પાંચમી 10 તારીખ સુધી પહોંચી જાવ ત્યાં સુધી ચૂકવતા નથી. પછી તને આપી જ દેશે જા ને. હા હા તો જો આપે ખીજા ને એટલે હું મસ્કાને મારીશ. હા હા જા. હા આખો ભારો લઈને આવજો હો. હા ભાઈ તમ તારે. હે આ હાથ વગરનો કોણ આયુ આવે છે? આ બસ જ આવે છે. એ લે લાલુ બાબા, હે ઓસ્કાર, કેવી નવી સાદર લાવ્યો છો? સાદર લેવા? હા વાહ લાલુ બાબા વાહ, મસ્ત સાદર છે હો. પણ વાહ ભાઈ વાહ, ટીકા ફોટો ડાલી હો, મસ્ત છે. હે મસ્કા, સેના ડર કાઢે છો? હે મસ્કા, સેના ડર કાઢે? હે મસ્કા, એ લાલુ બાબા, લાલુ બાબા હું છે આ? સાદર. હે મસ્કા, આ ઢૂવી દાંત કાઢે, સમજો ગામમાંથી ડર જોતું ન હોય તો સમજો કોઈ મારી હામું નથી જોતો. આ સાદર પછી નીકળે ને ત્યાં આખું ગામ દાંત કાઢતું હતું મારી. લાલુ બાબા પણ દાંત જ કાઢે ને. હે? તો કેમ દાંત કાઢે? ઉભા થાવ. આ હું છે? સાદર. હે મસ્કા, તારે મગાવી છે નવી સાદર? એ લાલુ બાબા આ સાદર નથી તો આ છે ને સણિયો છે, સણિયો. ક્યાં સાદર ને ક્યાં સણિયો? પેટમાં દુખો મને લાલુ બાબા. હે મસ્કા, આ દુકાન વાળો મને રમાડી ગયો. પણ તમને કઈ ખબર ન પડી સાદર કોને કહેવાય, સણિયો કોને કહેવાય એમ? દુકાન વાળાને મેં કીધું ને કે હાથ બાર નો રે ને એવી સાદર આપ, એ મને આ સાદર આપી. એ પણ લાલુ બાબા આ સાદર નથી, આ સણિયો છે, સણિયો. દુકાન વાળો હાટી ગયો મસ્કા મને. હા પણ લાલુ બાબા બદલાઈ આવો ને જાવ ને પાછા. હે મસ્કા, બદલાવા નો જવાય. કેમ? હે મસ્કા, આ સણિયો કેટલા વાળો ખબર? 50 રૂપિયાનો. હા, અને મારે જવાનું 30 ભાડું, આવવાનું 30 ભાડું. 60 રૂપિયા થઈ જાય, 10 રૂપિયાની ખોટ આવે ઉંટાની. હા ઈ વાત હાચી. હવે રાખું મસ્કા, કામ લાગશે. હા હા હે મસ્કા, એક સિંગ બૈજા અને એક સેવ મમરા આપી દે હાલ. હા પૈસા લાવ્યા ને? એ ગગા શેઠના ખાતે લખવાના છે. એ ગોકુળભાઈ ઈ ટાઈમસર પૈસા જ નથી આપતા, મારે એને કઈ બાકી નથી દેવું. એ પણ 1 તારીખે દઈ દે એમ કીધું અહીંયા. હવે એવી તો કેટલી બધી પહેલી તારીખ થઈ ગઈ, કોઈ દિવસ નથી આપી મને. એક કામ કર, પૈસા ખિસ્સામાં નથી મારે, તો પાછું આવું ને તરત દઈ દઉં. હા તે વાંધો નહીં, જો ગગા નામે નહીં તમારા નામે હું તમને બાકી આપું છું. હા તો કાંઈ વાંધો નહીં. શું છે બોલો? એક આ દાળ આપી દે ને. અને દાળ હા સેવ મમરા. આ છે અમુક. બસ હું તો જંગલમાં લાકડા કાપવા જાઉં છું. ઠીક. હલ બાપા લાકડા ખૂટી ગયા લાગી ઘરે. હા અહીંયા લાકડા કાપવા મળું, અહીંયા જાડા લાકડા છે લે.
આટલા બધા લાકડા છે ને અહીંયા ખટેરો કોણ હાકે છે બસ લઈને આવ્યું કે હું એ હોય ઈ કાપવા મણું હે આમ એક બાબા બેઠા લાગે ઈ બોલતા લાગે જોવા દે તો પ્રણામ બાબા શું આયા બચ્ચે કાંઈ નહીં એ બાબા પણ અહીંયા કેમ બસ આંકો છો તમે એ બચ્ચે હું અંતરિયામી બાબા છું 400 વર્ષથી તપ કરતો આવું છું હે હા તો શિવ મમરા આપો તો લ્યો તમને છે મમરા હા ઓમ બમ બમ ટીપ ટીપ તો ઓન મારે ક્યાં આવે છે મમરા હું બસ બાબા શું બસ બાબા ગગા શેઠ ને કહેવું પડશે ઓ નો 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 ઓય બાપા એ લાલુ બાબા હા માથું બહુ દુખવા માંડ્યું ઠામુકું મને માથું દુખે હા હે મસ્કા હું કાલ બજારમાં ગયો છું ને આમ તો બામની શીશી લેવા લાય લગાડ દો વાહ ભાઈ વાહ લગાડી દો હા સ્ટાર્ટ લાગ્યો લાલુ બાબા હા હમણાં ઉતરી જશે માથું મસ્કા એ લાલુ બાબા હા હવે આ બામ નથી તો હવે આ તો હોટલ કલર છે ધોળો હે તો હે મસ્કા મેં આ બામની શીશી સોરવા ગયો ને તે કલરની શીશી આવી ગઈ એલા ભાઈ સોરી કરો તો ઓર ધ્યાન રાખીને તો સોરી કરતા હોવ બામ ની બદલે કલર સોરી નો આવ્યા બોલો લ્યો ખોટે ખોટું કપાળ બગાડ્યું મારું એ લાલુ બાપા આ ગોકુળભાઈ કેમ દોડા દોડ વી ગયા નક્કી કૂતરા પાછળ પડ્યા છે મસ્કા ઉતર્યા નહીં કઈ ગડબડ થઈ લાગે ઉભા રહો તમે દુકાન હાસો હો હું એને ઘરે જોતા હું ગડબડ થઈ એમ હો પછી તમને કહું એ ગોકુળિયા કેમ ધોળા ધોળાવ્યો લાકડા ક્યાં લાકડાની વાત રહેવા દ્યો કોઈ છે નહીં હું છું પણ હે ગગા શેઠ આમ જવો એક બાબા બેઠા છે જંગલમાં હે હા તપસ્વી બાબા છે આમ કરતા આમ જવો બહુ મોટી ઉંમર થઈ ગયેલી છે દાઢી વાળ ને હાવ ઘટા થઈ ગયેલા છે ફૂલ તપ પાકી ગયેલું છે ગગા શેઠ આપણે જે માંગવી ને ઈ આપે ગોકુળિયા જે મજી ઈ આપે હા અને આમ જવો ગગા શેઠ મેં છે ને શિવ મમરા માંગ્યા હતા તે મને આમ કરીને આપી દીધા હે હા ગોકુળિયા જે મજી ઈ આપે હા આમ જવો કોઈને કહેતા નહીં આપણે બે સાના સાના જંગલમાં જઈએ હાલો હા હા લાલ ગોકુળિયા હો ગગા શેઠ આ બાબા હે હા બાબા ગોકુળિયા આમ કર્યું ને સીધા શિવ મમરા આવ્યા હતા મારા હાથમાં એ ગોકુળિયા શેમ હમણાં થોડા મગાય તો ખાવાનું જ મગાય ને બીજું હું માગું ખાઈ ગોકુળિયા પ્રણામ બાબા પીપ 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 આશીર્વાદ દીધા ઈ તમને હે ઠીક તો આ ગોકુળભાઈ ને ગગા છે આ બાબાની વાત કરતા એમ ને પીપી પીપી ફોન મારે છે બાબા બાબા તમે એન્ટ્રી આમી છો એમ હું ન માનું હા હું ન માનું બચ્ચા તું જો બોલે ઓ મેં લાશ દકટાવું મળશે ને હા એક ખોલે ને ઈટ લાવી દો હાલો હોનાની ઈટ જોવી પડશે પ્રગટ થાય કે નહીં હે થઈ ગઈ હોનાની ઈટ પ્રગટ એ ગોકુળિયા હું ખોલે ની ઈટ હા એ ગગા શેઠ હાલો હાલો ઘરે ભાગી જઈએ હવે હવે પ્રણામ બાબા મને એમના આશીર્વાદ દઈ દીધા હાલો જલ્દી હાલો એ લે ઈટ લઈને ભાગ્યા કાઈ વાંધો નહીં ये ले बाबा तो गायब થઈ ગયા હમણાં આયા બેઠા ક્યાં વયા ગયા એક કામ કરું ઈટ સોરવી પડશે જવા દે કરે એ લે બાબા જો આ તમને ખબર છે આ ગોકુડા દોડતા દોડતા કેમ ગયા ઈ હા ખબર છે ને આમ રોતા રોતા આમ ગયા
અરે એમ નથી કહેતો, એમ તો મને ખબર છે ગોકુભાઈ દોડતા દોડતા ગયા. તો પણ હુલેવા ગયા ઈ તમને કહું છું. ઈ મને ખબર પડી કે હુલેવા દોડતા દોડતા ગયા ની. હું લેવા જો અહીંથી દોડતા દોડતા ગયા બરોબર. પછી હું અહીંયા જોવા ગયો. હા. પછી છે ને ઈ ઘરે બેઠા, ઘડીક વાત કરી. પછી ઈ બે જંગલમાં ગયા. હા મસ્કા જંગલમાં લાકડા કાપવા ગયા છે. આપણે ઈ લાકડા કાપતા હતા ને તો ત્યાં છે ને એક બાબા હતા. ઈ બાબા એને મળ્યા અને એને છે ને સોનાની ઈટ આપી. બોલો હે હા, સોનાની ઈટ. સોનાની? હા અરે મસ્કા મારા આજો આમ ધ્રુજરવા મળ્યા. હા લાલુ બાપા, મારા હાથમાં ઈટ આવી તો મારા હાથે ધ્રુજવા માંડે. હે મસ્કા મને ખબર છે ને ત્યાં લગી તારા મગજમાં ચોરી કરવાનો વિચાર આવતો હશે. તમને કેમ ખબર પડી ગઈ? મને ઈટ આવે છે. એ લાલુ બાપા, સમજો આપણે એક કામ કર્યું. આપણે બે છે ને પાર્ટનરમાં ઈટ છોડી નાખી. હાલો ને હા પ્લાન છે તારે કે કાઈ? પ્લાન ને. એ લાલુ બાપા, પ્લાન આવી ગયો મારા મગજમાં. સાંભળો, સમજી ગયા? હા સમજી ગયો મસ્કા. હા હાલો જાઓ, મોર થાવ. એ ગગા શેઠ, ઈટ અંદર મૂક્યા હો ઘરમાં તમે જલ્દી. હા 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 આમ હરથી મૂકજો પાછા હાચવીને. હવે તો માલા માલ. એ ગગા શેઠ, અડધા પૈસા મને દેવાના બરોબર? હા ગોકુળ આધા પૈસા તને દઈ દે. મેં બાબા દેખાડ્યા હતા એટલે. હા હા હે ભગવાન હું તમારા ઘરમાં હટે જાઉં. એ બાબા. મસ્કા દુકાન પડી ચોરી નહીં હોય મસ્કો મને મારવા દોડ્યો છે. ના ના અહીંયા કઈ નહીં, જાવતી આયા ને વે ગગા છે દીતા જો ને. આયા નહીં હાલો આમ જઈને હંતાવ જાઓ. એ ગગા છે 500 રૂપિયા આપું તમને આવ્યો. એ લાલુ બાબા ઘડીક તું બેસી જા ખૂણામાં જાવ જલ્દી. મસ્કો આવે એટલે કેતા ને હું આયા છું. હા હા હા. ગોકુળ 500 નું થઈ ગયું. એ લાવો લાવો એનો નાસ્તો લઈ આવીશું. આહા. કઈ બાજુ રહી ગયા? એ ગોકુળભાઈ, હા. ઓલા લાલુ બાબા બાજુ આવ્યા? ના ના આવે ને એટલે જો ટાટિયા ભાંગી નાખવા છે એના. આયા ના આવ્યા. અહીંયા નથી આવ્યા. આવે એટલી જ વાર છે. બોલો ગોકુળભાઈ, મારી દુકાનમાં પડી કુસડી લઈ આવ્યા અને તમને જડે ને તો મને કહેજો. હું તમને છે ને 2000 રૂપિયા આપીશ. હે હા 2000 રૂપિયા. હા ઓછા લાય 2000 400 ની મમ્મી તને કહી. કેશો? હા હા આલ્યો મસ્કા ઘરમાં હંતાઈ જા જા. ઘરમાં. ખૂણામાં બેઠા. ઓકે, હવે જો મારતો મારતો બહાર લાવું. હા 2500 નું થઈ ગયું. હા એ ગગા છે ઘરે બેઠા આવક ચાલુ થઈ ગઈ. હું આ 500 નોટે આમાં નાખી દો. ઘરમાં ઘડી હંતાઈ જાય. હવે જો ઘરે છે ને રિમાઇન્ડ લો. હાલો તેમ તો ચાલે એક લઈ એ ગગા છે 2500 ખિસ્સામાં નાખવા લ્યો. ગોકુળિયા ઈટ છે ને વેચી દે જાય. અરે વેપારી મારા નજરમાં છે ગગા છે. હું મુંજાઈ ગયા, ફોન કરું એને. ગોકુળિયા કરોડો રૂપિયાની ઈટ છે હોય ઈ. હાલો આમ જવો, એક હોનાની ઈટ વેચવાની છે. કેટલા પૈસા આપજો? તારા ફોટો પાડીને નાખું. હા તો કાંઈ વાંધો નહીં. ગગા છે લેતા આવો જલ્દી હોનાની. એ ગોકુળિયા, હા લેતા આવો અહીંયા બાય. એ ગોકુળિયા, ને ઠામડા ખકડા ઉમાં અહીંયા લાવો. ગોકુળિયા હા. ઈટ જ છોડાઈ